વધુ એકવાર તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પડી છે। અમરેલી સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવેના રોડ પર ભૂવા પડવાની ઘટના સામે આવી છે। સાવરકુંડલાની મામલતદાર કચેરીથી રેલવે ફાટક સુધી જીયુડીસી વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા જ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે નબળી કામગીરીને કારણે સ્ટેટ હાઈવેના રોડ ઉપર 50 મીટરમાં જ રોડ ધસી પડ્યો છે। જોકે નાયબ કાર્યપાલક એન્જિનિયર અને એસઓ દ્વારા સ્થળ પર જાત નિરીક્ષણ કરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીયુડીસી વિભાગને 3 દિવસની સમય મર્યાદામાં રોડની મજબૂતીકરણ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે। આ સમય મર્યાદામાં જો કામગીરી કરવામાં નહીં આવે તો ડિપોઝિટમાંથી રોડની મજબૂતીકરણની કામગીરી કરવામાં આવશે। અમારા હસ્તક આ સાવરકુંડલા રાજુલા રોડ જે 5.800 કિલોમીટરના લંબાઈમાં આવે છે, તેમાં મામલતદાર કચેરીથી માંડી અને આગળ ફાટક સુધી આપણે ડામરનું કામ કરેલ છે। હવે આ દરમિયાન જીયુડીસી દ્વારા જે નીચે ભૂગર્ભ ગટર નાખવામાં આવેલ છે એનું સેટલમેન્ટ થવાથી અમારો આ રોડ બેસી ગયેલો જોવા મળેલ છે। આમાં અમારી કોઈ ટેકનિકલ ક્ષતિ રહી હોય એવું અમે પ્રાથમિક દ્રષ્ટિએ એવું અમને જણાતું નથી। આ બાબતે આપણે જીયુડીસીને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે અને એમને 3 દિવસનો સમય આપવામાં આવેલ છે। જો એ દરમિયાન એ લોકો આ નીચેના બેઝને મજબૂત નહીં કરી આપવામાં આવે તો એમની જે ડિપોઝિટ છે એમાંથી એમના ખર્ચે અને જોખમે આ અમારા દ્વારા મજબૂતીકરણની કામગીરી હાથ ધરી નવેસરથી ડામર કરવામાં આવશે।